ભાવનગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા બગદાણા કેસના આરોપીઓના જે ફર્ધર રિમાન્ડ મળ્યા હતા તે 3 દિવસના આજે પૂર્ણ થઈ ચૂક્યા છે। મહુવાની જે નામદાર કોર્ટ છે ત્યાં 8 આરોપીને છે આજે હાજર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે તેમને છે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ છે તે કરી દેવામાં આવ્યો છે અને મહુવા કોર્ટમાં લઈ ગયા બાદ હાલ જે એસઆઈટીની જે ટીમ છે તે તમામ 8 આરોપીઓ છે તે 8 આરોપીને લઈને હાલ ભાવનગર જિલ્લા જેલ ખાતે પહોંચી ગઈ છે। એસઆઈટીએ જે 3 દિવસના ફર્ધર રિમાન્ડ માંગ્યા હતા તેમાં હકીકત શું સામે આવી છે તે હવે એસઆઈટી જ્યારે કહેશે ત્યારે જ બહાર આવશે। જે 8 આરોપીઓ છે તે અને ભાવનગરની જિલ્લા જેલ ખાતે અત્યારે લાવવામાં આવી રહ્યા છે તેના તમે સીધા દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો। જે ચકચારી કેસ હતો બગદાણાનો જેને લઈને આ 8 આરોપીઓ હતા તેની તપાસ છે તે ભાવનગરમાં જે છે પોલીસ ઉપર અનેક આક્ષેપો થયા બાદ રાજ્ય સરકારને આ ફરિયાદ કરી હતી। ત્યારબાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીને આ તપાસ છે તે સોંપવામાં આવી હતી અને ત્યારબાદ એસઆઈટી દ્વારા છે તે આરોપીઓના રિમાન્ડ છે તે ફર્ધર રિમાન્ડ માંગવા પણ આવ્યા હતા અને 3 દિવસના ફર્ધર રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવતા તમામ આરોપીને છે એસઆઈટીએ કબજો લઈને તપાસ માટે લઈ ગઈ હતી અને એસઆઈટી દ્વારા તપાસ કરાવવામાં આવી રહી છે કે 8 આરોપીઓ છે તે આરોપીઓના જે મોબાઈલ છે તે ચેક કરવાના હતા, સીડીઆર છે તે ચેક કરવામાં હતા, સાથે જ અન્ય જે સીડીઆરમાં જે નંબરો છે કોની સાથે વાત કરી છે, મારામારીનો જે લાઈવ વિડીયો તેમણે ઉતાર્યો હતો તે વિડીયો કોને મોકલ્યો હતો, કોની સાથે વિડીયો કોલમાં વાત ચાલુ હતી, તેવા અનેક મુદ્દે છે એસઆઈટી તપાસ કરવાની છે અને એસઆઈટી જે 3 દિવસના રિમાન્ડ મળ્યા હતા તેમાં 8 આરોપી પાસેથી એસઆઈટીને શું વિગત મળી છે તે હજુ સુધી જાણવા નથી મળી શક્યું। એસઆઈટીના અધ્યક્ષ છે તે જયવીર ગઢવી છે, એસપી ધારી છે, તેની અધ્યક્ષતામાં સમગ્ર જે તપાસ છે તે ચાલી રહી છે। આમ 8 આરોપી છે તેના ફર્ધર રિમાન્ડ મળ્યા બાદ 8 આરોપીને હાલ જિલ્લા જેલ ખાતે છે તે ધકેલી દેવામાં આવ્યા છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં હવે આ 8 આરોપી છે તે રહેશે। આ કેસમાં આજે પણ એક નવો વળાંક છે તે સામે આવ્યો છે। જે કોળી સમાજના અગ્રણીઓ છે 13 જેટલા તેમણે કહ્યું છે કે જો નવનીત બાલદિયા છે તેને ન્યાય આપવામાં નહીં આવે તો આગામી 15 તારીખને 11 વાગે બગદાણા ખાતે તેઓ આત્મવિલોપન કરવાના છે તેવી પણ ચીમકી તેઓ લોકોએ ઉચ્ચારી છે। આમ આ કેસ જે બગદાણાનો કેસ છે તે હવે વધુ પેચીદો બનતો જઈ રહ્યો છે। પોલીસ માટે પણ આ કેસ છે તે માથાનો દુખાવો બન્યો છે। એક તરફ છે તે માયાભાઈ આહિરનું જૂથ છે, બીજી તરફ જે છે તે કોળી સમાજના જે લોકો છે। આમ જો વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે પણ 23 જેટલા ધારાસભ્યો, 3 સંસદ સભ્યો દોડી ગયા હતા। ત્યારબાદ પણ આ કેસમાં આજે 16મો દિવસ છે પરંતુ કોઈ કારણ છે પોલીસ જે છે તે મુખ્ય આરોપી સુધી હજી પહોંચી નથી શકી। નવનીત બાલદિયાનો આક્ષેપ છે કે આ કેસમાં મુખ્ય આરોપી છે તે માયાભાઈ આહિરનો દીકરો જયરાજ આહિર છે, તેણે મારી ઉપર હુમલો કરાયો હતો તેવા તેમણે આક્ષેપ કર્યા છે। આમ આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે બંને પક્ષે સામસામા થઈ રહ્યા છે પરંતુ એસઆઈટી છે તે આ કેસમાં હવે શું તપાસમાં બહાર લાવી શકે છે તે આવનારા સમયમાં જ ખ્યાલ આવશે। એસઆઈટીનું જે રોજે રોજનું રિપોર્ટિંગ છે તે ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારને કરવામાં આવી રહ્યું છે। એસઆઈટીના વડા છે જયવીર ગઢવી તેઓ મીડિયાથી દૂર ભાગી રહ્યા છે। તેઓ શું તપાસમાં કરી રહ્યા છે, 3 દિવસની તપાસમાં તેમની પાસે શું સામે આવ્યું છે તે હવે જ્યારે જણાવશે ત્યારે આ સમગ્ર કેસમાં જે એસઆઈટી છે તેની સામે શું તપાસમાં બહાર આવ્યું છે તે જ ખ્યાલ આવશે। એસઆઈટી ઉપર પણ અનેક પછી કુશંકાઓ છે તે ઉપસ્થિત થવા મળશે જ્યારે એસઆઈટી છે તે મીડિયાને જવાબ નહીં આપે, એસઆઈટી સામે શું તથ્યો બહાર આવ્યા છે તે નહીં જણાવે તો એસઆઈટી સામે પણ હવે શંકા થાય તો તે દિવસો હવે દૂર નથી। જોવું રહ્યું આગામી સમયમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જયવીર ગઢવીની જે ટીમ છે તેઓ શું બહાર લાવે છે કે પછી ઘીના ઠામમાં ઘી પાડે છે તે આવનારા સમયમાં જ ખબર પડશે। યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।